હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આજના સૌને હર હર મહાદેવ મહાદેવ. તો ગાઈસ, શું કરો છો બધા? તો છેલ્લા 8 થી 10 દિવસથી હું બહુ બિઝી હતી અને આજનો દિવસમાં મારો ઓર્ડર હતો પણ મેં કેન્સલ કરી નાખ્યો છે, કારણ કે આજે હવે તો હાલત ટાઈટ થઈ ગઈ હતી મારી ગાઈસ. જો મારો ફેસ, ડાર્ક સર્કલ, ફેસ જો તમે, તબિયત તો ખરાબ થઈ ગઈ છે ગાઈસ. અને આજે જો ફૂલ ડે આરામ કર્યો છે, આજે ઘરનું કામ પણ કાંઈ નથી કર્યું મેં. એન્ડ અત્યારે ડિનર પણ બહારથી ઓર્ડર કર્યું છે. પંજાબી નાન, સબ્જી, રાઈસ એ બધું, હા, સૂપ વગેરે વગેરે. છોકરાઓને મજા આવે સૂપ ને નૂડલ્સ. હા બોલો. આ તો મારું શું કામ છે, તમે લઈ લો ને. ખાવા આવીશ ને હું, વિડીયો તો બનાવી લો પહેલાં. એ આવે મમ્મી પૈસા આપે ત્યાં હું આવી જઈશ. આઈ એમ નોટ જૂઠ બોલિંગ, કારણ કે જો તમે ઓર્ડર પણ આવી ગયો છે અમારો, જો દેખાય છે. હા ગાઈસ, દેવા માટે આવી ગયા છે. તો એ ભાઈ સામું જોતા હતા તો હું પાછી આવી ગઈ છું. ગાઈસ, તો ચાલો વિડીયો તો આજે, અરે યાર ટોપિક નથી મળતું અને થોડા દિવસની થકાન બહુ થઈ ગઈ છે. તો આજે બહારથી આજે પણ જમવાનું બહાર આવ્યા, કન્ટિન્યુ 10-12 દિવસમાં 4 દિવસ તો બહારથી જમવાનું જ આવી ગયું છે. એક દિવસ પાવભાજી આવ્યું, એક દિવસ ચાઇનીઝ આવ્યું, એન્ડ પેલા ફર્સ્ટ ડે પંજાબી જ આવ્યું હતું. પછી આજે પાછું આજે પણ પંજાબી જ આવ્યું છે. તો ગાઈસ, આ બધું ચાલે છે જીવનમાં. ક્યારેક ક્યારેક કામ વધારે હોય, સિઝન હોય તો કામ કરી લેવાનું, પછી આરામ કરી લેવાનો, મજા કરી લેવાની. અને ઘરનું કામ પણ બાકી છે ગાઈસ. જો મારું ફેસની હાલત જુઓ. હવે થોડુંક પોતાના પર પણ ધ્યાન દેવું પડશે મારે ગાઈસ. મારું પોતાનું બધું કામકાજ બધું પડ્યું છે. જુઓ, આજે કાંઈ નથી કર્યું, કિચનમાં પણ વાસણ પડ્યા છે. જુઓ, બહુ ન બતાવે ને તો તમને ખબર પડી જાય. નહીં ગાઈસ, સાચું આજે કામ નથી થયું. 1 મિનિટ, મારા હાથ ઉલટો પડે છે. તો ગાઈસ, તો ચલો હવે હું બધાને જમવાનું આપી દઉં, બધા જમી લઈએ. અને એક દિવસ આરામ, 2 દિવસ કરશું ને એટલે ગાડી પાટે ચડી જશે. આજનો દિવસ વાતે મંગાવી દઉં, પછી પાછું 8-10 દિવસનું કામ તો અડધું તો પછી બહારથી જમવાનું મંગાવવામાં જ વયું જાય. તો આપણે એવું કામ નથી કરવાનું. આજનો દિવસ બહારથી જમવાનું મંગાવ્યું છે અને પાછું કાલથી ગાડી પાટે ચડાવી દઈએ. પ્રિયાંશ નીચે રમે છે ગ્રાઉન્ડમાં, તો એને બોલાવી લઈએ અને જમી લઈએ. એ તો જમવાનું ઠંડુ થઈ જશે ગાઈસ. હજી થકાન ઉતરી નથી. 1-2 આજનો દિવસ આરામ ફૂલ કર્યો. હજી કાલે થોડું નાનું કામ છે, એક ફેશિયલ છે તો એ કરી નાખીશ. કાલે મહાશિવરાત્રિ પણ છે. તો ગાઈસ, તમને મહાશિવરાત્રિની શુભકામનાઓ. બેટરી ભલે ને લો થઈ જાય, સ્ટોરેજ ફૂલ ન થવું જોઈએ. જો કલ્પેશ, તમે વેલેન્ટાઇન તો વિશ ન કર્યું મને. સવારે કરી ગયો ને ભાઈ, તને હક કર્યું યાર, અંતિ વિશેષ. હું તો નીંદરમાં હતી, મને કઈ યાદ નથી. હક કરીને ગયો ને ભાઈ વેલેન્ટાઇન ડે યાર. આંખ નહોતી ખુલ્લી એની પહેલા મને. વર્ષ બહુ ખરાબ છે એટલે આ વખતે તમે હેડલિંગ કરજો અમારા નો તરફથી. મને ગિફ્ટની કોઈ જરૂર નથી, તમારા સપોર્ટની સૌથી મોટી જરૂર છે અને એ તમે મને આપો છો તો એ કાફી છે ગાઈસ. જો કેટલો સપોર્ટ કરશો મને? 100%. એ તો 10% જ થયો. આગળ હજી 2 0 લગાડો. કેમ 0 લગાડવાના? સો ગાઈસ, આપણે વેલેન્ટાઇન ગિફ્ટની આશા નથી રાખતા, કારણ કે આપણું જીવનસાથી સારું હોવું જોઈએ અને આપણને હંમેશા સપોર્ટ આપવું જોઈએ. આપણી બસ એટલી જ માન્યતા છે. જો આજે મારી તબિયત ખરાબ હતી તો એક પણ સવાલ વગર બહારથી ઓટોમેટિકલી જમવાનું મંગાવી લીધું છે. અને જમવાનું ન દેખાડવાનું. ઓલા હું જમવાનું દેવાયો ડિલિવરી કરવા, તો એનો વિડીયો બનાવતી હતી તો આ ફ્લેશ લાઇટ ચાલુ હતી તો એ સામું જોતો હતો, તો અંદર વહી આવી. તો ગાઈસ, ચલો અમે જમી લઈએ, બધાને જમાડી દઈએ. અને કાલે તો મહાશિવરાત્રિ છે, ઉપવાસ રહેવાનો છે. ઉપવાસમાં કોને ખબર કેટલી જાતનું ફરાળ બનાવવાનું થશે. જોકે હું મને નથી આવડતું, નોર્મલી 4-5 વસ્તુ બનાવતા આવડે. સાબુદાણા વડા, સાબુદાણા ખીચડી,
શક્કરિયાનો શીરો એકવાર શાયદ મેં બનાવ્યો હતો, બહુ યાદ નથી. શક્કરિયાની ખીર. સો ગાઈસ, સ્ટોરેજ ફૂલ નથી થયું, પણ ખાલી ફ્લેશ લાઇટ હતી એ બંધ થઈ ગઈ છે. વિડીયો ચાલુ છે મારો, તો ચલો સ્ટોરેજ પૂરું થાય એની પહેલાં હું તમને બાય બાય કહી દઉં. આજના સૌને હર હર મહાદેવ અને શિવરાત્રિની સૌને હાર્દિક શુભકામના અને આવજો. બાય બાય. મળીએ આવતીકાલે મહાદેવના મંદિરે. એ વિડીયો હું બનાવીશ અને કાલે હું સાંજે અપલોડ કરીશ. થોડા 2-4 દિવસ એડજસ્ટ કરી લેજો, પછી મોર્નિંગમાં એડ થવાનું ચાલુ થઈ જશે. બાકી લેટ તો લેટ હું વિડીયો તો એડ કરીશ જ તે ગાઈસ. તો ચલો બાય. સૌને હર હર મહાદેવ અને ધ્યાન રાખજો, સારા સારા સપના જોજો અને હંમેશા આગળ વધજો. બાય. જો ગાઈસ, રબર ઢોસા टूट नहीं रहा है. અને આ છે રબર નાન, જે અડધો કલાક સુધી આપણે શું કે જો લાઈન મસાજ કરીએ છીએ. આજે અમે બહારથી જમવાનું મંગાવ્યું. એક નાન ખતમ કરવામાં મિનિમમ અડધો કલાક લાગશે.